નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વસ્તિક વિદ્યા સંકુલ દ્વારા ઓનલાઈન લેક્ચરનું આયોજન કરવામાં આવેલ છે. તો આ વિડીયો લેક્ચરમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવાની છે ઇકોનોમિક્સની. ઇકોનોમિક્સમાં છેલ્લે આપણે ગરીબીના નિર્દેશકોની વાત કરતા હતા, જેમાં આપણે પ્રથમ 7 નિર્દેશકોની ચર્ચા કરી ગયા. આજે આપણે આગળ વાત કરીએ તો વીજળીની વપરાશ, કે વીજળીની સગવડ ઓછી હોય ત્યાં ગરીબીનું પ્રમાણ વધારે હોય. બરોબર. તો કોઈ પણ દેશના આર્થિક વિકાસને અસર કરનારું એક મહત્વનું પરિબળ વીજળીની સગવડ છે. કે તમે જાણો છો કે જો વીજળી ન હોય તો હાલના આધુનિક સમયમાં કોઈ પણ યંત્ર ચાલી શકે નહીં, અને યંત્ર ન ચાલે તો લોકોને કેટલી અગવડતા પડે એનો તમને અંદાજ હોય જ. કે દેશમાં ઉત્પાદન વધારવા તેમજ લોકોના જીવનની ગુણવત્તા સુધારવા વીજળીની સગવડ ખૂબ જ મહત્વની છે. કે દેશની અંદર લોકોના જીવનની ગુણવત્તા સુધારવા માટે વીજળીની ખૂબ જ મહત્વનું કાર્ય કરે છે. કે ભારત વીજળીનો એક મોટો ઉત્પાદન અને વપરાશ કરતો દેશ છે. કે ભારતની અંદર વીજળીનું ઉત્પાદન પણ ખૂબ પ્રમાણમાં થાય છે અને સાથોસાથ વપરાશ પણ ખૂબ જ થાય છે. આમ છતાં વસ્તી અને ઓછી માથાદીઠ આવક હોવાથી માથાદીઠ વીજળીની વપરાશ ખૂબ જ ઓછી છે. વસ્તી કેવી છે? ખૂબ વધારે છે. આવક કેવી છે? લોકોની ખૂબ ઓછી છે. પરિણામે માથાદીઠ વીજળી વપરાશ ખૂબ ઓછો છે. ત્યારબાદ શિક્ષણની વાત કરીએ તો વિશ્વ બેંકની માહિતી મુજબ 15 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો જે લખી કે વાંચી શકે છે તે સાક્ષર છે. બાકીના નિરીક્ષક છે, તેઓ મોટે ભાગે ગરીબ હોય છે. કે વિશ્વ બેંકે શિક્ષણ એટલે કે કોણ શિક્ષિત અને કોણ અશિક્ષિત, એટલે કે કોણ સાક્ષર અને કોણ નિરીક્ષર, સાક્ષર એટલે ભણેલ ગણેલ અને કોણ નિરીક્ષર એટલે કે ભણેલા ન હોય એવા, એની માહિતી આપતા વિશ્વ બેંક જણાવે છે કે 15 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો જે લખી કે વાંચી શકે છે તે સાક્ષર છે. કે 15 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો કે જે લખતા અને જેને વાંચતા આવડે છે એ સાક્ષર છે, અને જેને લખતા કે વાંચતા આવડતું નથી એ નિરીક્ષર છે. બાકીના નિરીક્ષર છે. માટે મોટે ભાગે તેઓ નિરીક્ષક હોય, ગરીબ જે ભણેલ નથી એ મોટે ભાગે કેવા હોય છે? ગરીબ હોય. કે શિક્ષણ અને તાલીમનું ઓછું પ્રમાણ દેશમાં અકુશળ અને ઓછી ઉત્પાદકતા ધરાવતા શ્રમિકો ઉપલબ્ધ કરાવે છે. કે જ્યાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે, જ્યાં તાલીમ લોકોને મળતી નથી, એવા દેશની અંદર અકુશળ કે જેનામાં આવડત ન હોય એવા લોકો અને ઓછું ઉત્પાદક એટલે કે એમનું ઉત્પાદન પણ કેવું હોય છે? ઓછું હોય. કે જેને શિક્ષણ લીધેલું ન હોય, તાલીમ લીધેલી ન હોય એવા શ્રમિકો જો ઉત્પાદન કરે તો એ ઉત્પાદન કેવું હોય? ઓછું હોય છે. જેનાથી શ્રમિકોની વ્યવસાય રોજગારીની તકો અને પસંદગીઓ મર્યાદિત બને. કે એનામાં આવડત નથી, એ ઉત્પાદન ઓછું કરે છે, પરિણામે કંપનીવાળા એમની પસંદગી કરતા નથી, અને પરિણામે નીચા વેતનો એટલે કે જે એને એમ હોય કે મને એટલો પગાર આપશે પણ એની ઉત્પાદકતા ઓછી છે, પરિણામે એને ઓછું વેતન મળે અને ઓછી આવકને કારણે ગરીબી વધે છે. વર્ષ 2011માં બ્રાઝિલમાં સાક્ષરતા દર 91% હતો. બ્રાઝિલની અંદર સાક્ષરતા દર કેટલો હતો? 91%. એટલે કે 100એ 91% એવા લોકો હતા કે જે ભણેલા હોય. 191 લોકો એવા હતા કે જે ભણેલા હોય. જ્યારે ભારતમાં 74.04%, નેપાળમાં 60% અને પાકિસ્તાનમાં 55% જોવા મળે છે. જે દર્શાવે છે કે વિકાસશીલ દેશોમાં સાક્ષરતા દર સરખામણીએ ઘણો ઓછો છે. કે ભારતની અંદર સાક્ષરતા દર વિકસિત દેશો કરતાં ઘણો ઓછો છે. ગરીબ વસ્તીમાં શિક્ષણનું પ્રમાણ ઓછું હોવાથી લોકો રૂઢિચુસ્ત એટલે કે જે જૂની પરંપરાઓ છે એમાં માને છે. માનસ ધરાવતા હોવાથી પરિવર્તનો અપનાવી શકતા નથી. કે રૂઢિચુસ્ત માનસ ધરાવે છે
એટલા માટે જે દેશમાં અને જે સમાજમાં આવી રહેલા પરિવર્તનો છે એ અપનાવતા નથી, જે જૂનું છે એમાં જ માને છે. અજ્ઞાતતાનું ઊંચું પ્રમાણ ગરીબીનું પ્રબળ નિર્દેશક ગણાય છે. અજ્ઞાતતા એટલે કે જે ભણેલ નથી એ ખાસ કરીને ગરીબીનું મોટામાં મોટું, એટલે કે ઘણા અર્થમાં એવું કહી શકાય કે જે ગરીબ છે એ મોટે ભાગે શિક્ષિત ન હોય, અજ્ઞાત હોય, જાણકાર ન હોય એવા લોકો જ ગરીબ હોય છે. માત્ર માથાદીઠ આવકના પ્રમાણ ઉપરથી જ વિશ્વમાં પ્રવર્તી ગરીબીનો સાચો અંદાજ મળતો નથી. કે માત્ર તમે જેની માથાદીઠ આવક નીચી એ ગરીબ અને જેની માથાદીઠ આવક વધારે એ ધનિક, એવું નથી. એવું હોઈ શકે છે ઊંચી માથાદીઠ આવકવાળા દેશોમાં ગરીબી રેખા નીચેની વસ્તીનું પ્રમાણ વધારે હોય છે. માથાદીઠ આવક ઘણી ઊંચી હોય તેમ છતાં ગરીબી રેખા નીચે જીવતા લોકોનું પ્રમાણ ઘણું વધારે પણ હોય. એટલે માત્ર માથાદીઠ આવકને આધારે તમે ગરીબી રેખાનો અંદાજ મૂકી શકો નહીં. ભારતની માથાદીઠ આવક વાર્ષિક 3.5 લાખ રૂપિયા જેવી છે, તો શું ભારતમાં ગરીબો નથી? છે જ ભાઈ. ત્યારબાદ આવક અને સંપત્તિની અસમાન વહેંચણી. સૌથી કહેવાય ને એક સમસ્યાનું સાધન કે આવકની અસમાન વહેંચણી. ગરીબ બનતો જાય છે અને અમીર બનતો જાય છે. કે 1991ના આર્થિક સુધારા બાદના સમયમાં ભારતમાં ઊંચા દરે આર્થિક વૃદ્ધિ અને માથાદીઠ આવકમાં ઝડપથી વધારો થયો હોવા છતાં કે 1991માં જે આર્થિક સુધારો આવ્યો એના પછી દેશની આર્થિક વૃદ્ધિ પણ થઈ અને લોકોની માથાદીઠ આવક પણ વધી, પરંતુ આવકની અસમાન વહેંચણીને કારણે ગરીબીમાં મોટા પ્રમાણમાં ઘટાડો નોંધાયો નહીં. કે આવક વધી પણ કોની વધી? જે અમીર હતા એની વધી, ગરીબની તો એની જ રહી ભાઈ, એને કંઈ વધારો થયો નહીં. આવકની અસમાનતા વધવા સાથે એક તરફ ઉચ્ચ જીવન ધોરણ સાથે ઉચ્ચ સગવડો ભોગવતા ધનિક વર્ગો, તો બીજી તરફ ઓછી આવક ધરાવતા મકાન વિહોણા તેમજ ગંદા વસવાટોમાં વસતા, ખોરાક, શિક્ષણ અને સ્વાસ્થ્યની પાયાની લઘુત્તમ જરૂરિયાતોથી વંચિત ગરીબ વર્ગ જોવા મળે. જો આવક વધે ને તો આમાં મોટે ભાગે કેવું થતું હોય કે જે એક તરફ ઊંચું જીવન ધોરણ જીવે છે, જે સુખ સગવડો ભોગવે છે એવા ધનિક વર્ગનો ઉત્પન્ન થાય છે, તો બીજી તરફ કે જે મકાન વિહોણા એટલે કે જેમની પાસે મકાન નથી, ગંદા વસવાટોમાં વસવાટ કરતા હોય, ખોરાક ન મળતો હોય, શિક્ષણ પ્રાપ્ત ન થતું હોય, સ્વાસ્થ્યની પાયાની લઘુત્તમ જરૂરિયાતો પણ પોતે પ્રાપ્ત કરી ન શકતા હોય એવા ગરીબ વર્ગ અને બીજી બાજુ ધનિક વર્ગ જોવા મળે. નીચે કોષ્ટકમાં યુએસએ, યુકે અને ભારતમાં ટોપના 1% વસ્તી પાસે રહેલ વાસ્તવિક આવકનો હિસ્સો દર્શાવેલ છે. કે દેશની કુલ આવક છે ને, દેશની કુલ આવક સમજી લો કે દેશની અંદર 100 રૂપિયાની આવક છે વાર્ષિક. રાષ્ટ્રીય આવક કેટલી છે? 100 રૂપિયાની. અને દેશની વસ્તી કેટલી છે? તો કે 100 છે. આવક પણ કેટલી છે? 100. અને દેશની વસ્તી પણ કેટલી છે? 100 છે. તો એના 1% વ્યક્તિ પાસે, એટલે કે 100 વ્યક્તિઓએ એક વ્યક્તિએ, ભારતની વાત કરો તો હાલમાં 2012માં એકલો એક એવો વ્યક્તિ હોય કે જેની પાસે 12 રૂપિયા અને 6 પૈસા એની એકલા પાસે હોય, બાકીના બધા હોય. એટલે કે એક વ્યક્તિ કેવો થયો? ખૂબ અમીર થયો. એટલે કે ભારતની કુલ વસ્તીના 1% વસ્તી પાસે રાષ્ટ્રીય આવકનો હિસ્સો કેટલો છે? તો કે 1998ની અંદર 9% હતો અને જે વર્ષ 2012માં 12.6 થયો છે. યુકેમાં એ 15.2 અને 12ની અંદર 18.9. યુએસમાં, યુકેમાં 12.5 98માં હતો, જે વર્ષ 2012માં વધીને 12.7% થયો. એટલે યુકેમાં બહુ ફેર પડ્યો નથી, પણ યુએસએ અને ભારતમાં ઘણો બધો ફેર છે. ઉપર દર્શાવેલ માહિતી મુજબ યુએસએ, યુકે અને ભારત ત્રણેય દેશોમાં વર્ષ 1998ની તુલનાએ વર્ષ 2012માં ટોચની એટલે ઉપરની, સૌથી ઉપર લેવલના, જે કહેવાય ને મુકેશ અંબાણી એવા લોકો, 1% વસ્તી પાસે વાસ્તવિક રાષ્ટ્રીય આવકનો હિસ્સો
વધતો રહ્યો છે. વર્ષ 1998ની તુલનાએ વર્ષ 2012માં વાસ્તવિક રાષ્ટ્રીય આવકનો હિસ્સો યુએસએમાં 15.2%થી વધીને 18.9% થયો, જે યુકેમાં 12.5%થી વધીને 12.7% થયો અને ભારતમાં 9%થી વધીને 12.6% થયો. ભારત માટે એવું કહી શકાય કે ભારતમાં આર્થિક સુધારાઓથી ઉદ્ભવેલા લાભો ધનિકોની તરફેણમાં વધુ રહ્યા છે. એટલે કે ધનિકોને ફાયદો કેવો થયો છે? વધુ થયો છે. આમ આપણા દેશમાં ગરીબ અને ધનિક વચ્ચે આર્થિક અસમાનતાનો જે ગાળો, જે અંતર જોવા મળે છે તે પણ ભારતમાં પ્રવર્તમાન ગરીબીના નિર્દેશકો છે. કે ભારતની અંદર જે આ જોવા મળે છે આવકની અસમાનતા, એ પણ ગરીબીના નિર્દેશ તરીકે સાબિત થાય છે. ત્યારબાદ બેરોજગારીનો ઊંચો દર, કે જ્યાં વધુ લોકો બેરોજગાર હશે. બેરોજગાર હશે એટલે એની આવક નહીં હોય, અને જેની આવક ન હોય અથવા ઓછી હોય એ લોકો મોટે ભાગે કેવા હોય છે? ગરીબ હોય છે. પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા શક્તિ અને લાયકાત ધરાવતા વ્યક્તિને કામ ન મળે તો તે બેકાર અથવા તો બેરોજગાર કહેવાય છે. પ્રવર્તમાન વેતન દરે એટલે કે હાલના સમયે જે વેતન મળે, જે પગાર મળે, એ કામ કરવાની અંદર કોઈ પણ વ્યક્તિની ઈચ્છા હોય, એનામાં શક્તિ પણ હોય, એનામાં લાયકાત પણ હોય, તેમ છતાં જો એમને કામ ન મળે તો એમને બેરોજગાર કહેવાય. કે તમે જ છો, તમારી અંદર ઈચ્છા છે તમારી કામ કરવાની, તમારામાં શક્તિ છે, તમારામાં લાયકાત છે, તેમ છતાં જો તમને કામ ન મળે તો તમે બેરોજગાર અથવા બેકાર છો એવું કહી શકાય છે. ભારતમાં આયોજનની શરૂઆતમાં નીચા આર્થિક વિકાસ અને 1991 પછી રોજગારી વિહોણા વૃદ્ધિ ને કારણોને રોજગારી સર્જવાનો દર વધતા શ્રમના પુરવઠામાં સંદર્ભમાં નીચો રહ્યો હોવાથી બેરોજગારીનો દર ઊંચો રહ્યો છે. કે કાર્યક્રમો તો ઘણા બધા આવ્યા, તેમ છતાં લોકોને પૂરતા પ્રમાણમાં રોજગારી મળી નહીં, જેને કારણે બેરોજગારીનો દર ઊંચો રહ્યો છે. બેરોજગારીની સ્થિતિમાં વ્યક્તિ આવકના અભાવે પોતાની અને પોતાના કુટુંબની લઘુત્તમ જરૂરિયાતો પણ સંતોષી શકતો નથી. કે લોકોને કામ મળતું નથી, પરિણામે એની આવક થતી નથી, અને આવક ન થાય એટલે પોતાની જરૂરિયાતો અને પોતાના કુટુંબની જરૂરિયાતો, જે લઘુત્તમ જરૂરિયાતો છે, એ પણ સંતોષી શકતો નથી. પરિણામે ગરીબીનું પ્રમાણ ઊંચું રહે છે અને પરિણામે ગરીબીનો સામનો કરવો પડે છે. ભારતમાં વર્ષ 2011 સુધી બેરોજગારીનો દર 9%ની આસપાસ રહ્યો હતો. કે ભારતની બેરોજગારીનો દર 9%ની આસપાસ રહ્યો હતો, જે 2013-14માં શ્રમ બ્યુરો દ્વારા બેરોજગારીની મોજણી એટલે માપણી પ્રમાણે 15 વર્ષથી મોટી ઉંમરના લોકોમાં બેરોજગારીનો દર 4.9% જેટલો જોવા મળ્યો હતો. 11માં કેટલો હતો? 9%. જે 2013-14માં કેટલો થયો? 4.9%. ગ્રામીણ ક્ષેત્ર માટે આ દર 4.7% અને શહેરી ક્ષેત્ર માટે 5.5% જોવા મળ્યો. કે જે ગરીબી છે એ બેરોજગારીને કારણે મોટે ભાગે લોકોને ગરીબીનો સામનો કરવો પડે છે. આની પછીનું ચેપ્ટર નંબર 6 આપણે બેરોજગારી વિશે જ આખી ચર્ચા કરવાની છે. હવે વાત કરીએ ગરીબીના કારણો. તો ગરીબીના કારણો અત્યાર સુધી શું ભણ્યા આપણે? 11 ગરીબીના નિર્દેશકો ભણ્યા. કેટલા હતા? 11. કયા કયા જોયા? તો કે સૌ પ્રથમ આપણે વાત કરી તો કે ગરીબીના નિર્દેશકોમાં માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ, નીચો ઘરગથ્થુ વપરાશી ખર્ચ. ત્યારબાદ વાત કરી કુપોષણનું પ્રમાણ. ત્યારબાદ આપણે વાત કરી અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર. ત્યારબાદ ચોથા મુદ્દાની વાત કરી તબીબી સગવડો. ત્યારબાદ પીવાનું પાણી. ત્યાર પછી છઠ્ઠો મુદ્દો શૌચાલયની સુવિધાઓ. ત્યારબાદ સાતમો મુદ્દો રહેઠાણ. ત્યારબાદ વીજળીની વપરાશ. ત્યારબાદ શિક્ષણ,
10 મુદ્દો આવક અને સંપત્તિની અસમાન વહેંચણી, અને છેલ્લો મુદ્દો બેરોજગારીનો ઊંચો દર. 11 મુદ્દાઓ યાદ રાખજો, વ્યવસ્થિત સમજી લેજો. હવે જોઈએ ગરીબીના કારણો. તો ગરીબીના કારણોની વાત કરો તો ગરીબીના મુખ્ય કારણોમાં ઐતિહાસિક કારણો, ગ્રામીણ ગરીબીના કારણો, આર્થિક ગરીબીના કારણો, સામાજિક ગરીબીના કારણો અને અન્ય કારણો. કયા કયા? પ્રથમ ઐતિહાસિક કારણો, બીજું ગ્રામીણ ગરીબીના કારણો, ત્રીજું આર્થિક ગરીબીના કારણો, ચોથું સામાજિક ગરીબીના કારણો અને પાંચમો મુદ્દો અન્ય કારણો. એટલે 5 મુદ્દાઓ થયા. બરાબર. જોઈએ કોઈ પણ સમસ્યાનો શ્રેષ્ઠ ઉકેલ માટે તે સમસ્યાના કારણો જાણી તેને દૂર કરવાના ઉપયોગ કરવા જોઈએ. કોઈ પણ સમસ્યા હોય તો આ સમસ્યાના કારણો જાણી લેવા જોઈએ અને ત્યારબાદ એના ઉકેલો અથવા ઉપાયો જાણવા જોઈએ, જેથી કરીને એ સમસ્યાને આપણે દૂર કરી શકીએ. જેમ કે ગરીબી છે તો ગરીબીના કારણો શું છે, અને કારણો આપણી પાસે હશે તો જ આપણે એનું સોલ્યુશન લાવી શકશું. ગરીબીની સમસ્યાને ઉકેલવા ગરીબી માટેના કારણો સમજવા જરૂરી છે. ભારતમાં ગરીબી માટેના મુખ્ય કારણો નીચે મુજબ છે. ઐતિહાસિક કારણો. તો ઇતિહાસકારો જણાવે છે કે 17મી સદીમાં ભારત પ્રમાણમાં વધુ શહેરીકૃત અને વ્યાવસાયિક રાષ્ટ્ર હતું. શહેરીકૃત અને વ્યાવસાયિક કે 17મી સદીની વાત કરો તો ભારત જ્યારે અંગ્રેજો નહોતા આવ્યા ને ત્યારની વાત છે, તો ભારત ત્યારે સમૃદ્ધ, વ્યાવસાયિક અને પ્રસિદ્ધ રાષ્ટ્ર હતું, એટલે દેશ હતો. ભારત વેપારમાં, ભારત સુતરાઉ કાપડની નિકાસમાં મોટો હિસ્સો ધરાવતું હતું અને તેની સાથે સિલ્ક, મરી મસાલા, ચોખાની નિકાસ પણ કરતું હતું. પરંતુ ભારતમાં અંગ્રેજો, ફ્રેન્ચ, ડચ જેવી પ્રજાના આગમન બાદ તેમની સંસ્થાનવાદી શોષણની નીતિને કારણે ભારતમાં ખેતી અને ઉદ્યોગોની પરિસ્થિતિ કથળી થઈ. કે ભારતની અંદર 17મી સદી સુધી ખૂબ ભારત ધનિક હતું, પણ અંગ્રેજો, ફ્રેન્ચો, ડચ જેવી પ્રજાતિઓ ભારતમાં જેમ જેમ આવતી ગઈ એમ ભારતની નીતિઓ બદલાતી ગઈ અને ભારતના લોકોનું શોષણ થવા લાગ્યું હતું અને ધીમે ધીમે ખેતીઓની પરિસ્થિતિ નબળી બનતી ગઈ. આપણે 11મા ધોરણમાં આના વિશે વાત કરી ગયા છીએ. અંગ્રેજોના શાસનકાળ દરમિયાન વિવિધ કારણોસર ભારતમાં ખેતી ક્ષેત્રની સ્થિતિ નાજુક બની ગઈ. વિવિધ કારણોસર ખેતી કેવી બની ગઈ? નાજુક બની ગઈ. એક તરફ ભારતમાં ખેતી વરસાદ પર આધારિત હતી, ત્યાં બ્રિટિશ શાસને સિંચાઈ માટે મૂડીરોકાણમાં ખાસ રસ દાખવ્યો નહીં. કે ભારત મોટે ભાગે કેવો હતો? ખેતી પ્રધાન દેશ હતો, પણ બ્રિટિશરોએ કંઈ ભારતની અંદર મૂડીરોકાણ, સિંચાઈ માટે મૂડીરોકાણ કોઈ પ્રકારનું કર્યું નહીં. બીજી તરફ વારંવાર પડતા દુષ્કાળ પડે, પરિણામે લોકોને ખેતીમાંથી કંઈ પ્રાપ્ત થાય નહીં. જમીનદારી પ્રથા કે જમીનમાંથી જે ખેડે એમાંથી અમુક ટકા કર લઈ લેવાનો, વધતા જમીન મહેસૂલ, અને જે જમીન મહેસૂલ હતા એમાં શું કરતા જતા? એ વારંવાર વધારો કરતા જતા. 20% લેતા હોય તમારા ઉત્પાદનમાંથી એના 28% કરી નાખ. સાથ પ્રથા એટલે કે જમીન એની હોય અને તમે વાવો, જેને ભાગ્ય આપણે કહીએ છીએ, વગેરેને કારણે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થતા ગયા અને જમીનદારો, શાહુકારો અને મોટા વેપારીઓ દ્વારા અપાતા ધિરાણ અને વ્યાજના બોજો હેઠળ દબાઈ ગયા. અને જમીનદારો, શાહુકારો અને મોટા વેપારીઓ હોય એની પાસેથી ધિરાણ લાવે અને ધિરાણનું વ્યાજ પણ વધારે હોય, વ્યાજે ન આપી શકે અને ધિરાણ એ પૂરું ન કરી શકે. પરિણામે એ દબાતા ગયા અને ખેડૂતો જમીન વિહોણા બન્યા. અને જો તમે એને પૈસા ના આપો તો એ તમારી જમીન લઈ લે. પરિણામે એ જમીન વિહોણા થતા ગયા. ખેડૂત અને ખેતી બેહાલ બન્યા. ખેડૂતો અને ખેતી શું થઈ ગયા? બેહાલ બની ગયા. પરિણામે ગરીબીમાં વધારો થયો. ઉદ્યોગ અને વ્યાપારની બાબતોમાં અંગ્રેજો દ્વારા ભારતમાં એવા પ્રકારની વેપાર નીતિ, કર નીતિ તેમજ ઔદ્યોગિક નીતિ અમલમાં મૂકવામાં આવી કે જેથી અંગ્રેજોને ભારતમાં વેપારથી ફાયદો થયો.
કે અંગ્રેજોએ ભારતની અંદર એવી વેપાર નીતિ મૂકી, એવી કર નીતિ મૂકી કે જે ભારતને ફાયદો થાય નહીં. આપણે વાત કરી ગયા કે ભારતનો વ્યક્તિ જો ભારતમાં માલ વેચે તો એમને સસ્તો જાય. એની જગ્યાએ કેમ કે કર ને એવી નીતિ અલગ હતી. 11મા ધોરણમાં આના વિશે મેં તમને વ્યવસ્થિત સમજાવ્યું. ભારતીય વિકાસ નિકાસો માટે યુરોપના બજારોમાં વિવિધ પ્રતિબંધો મૂકવામાં આવ્યા, જ્યારે ઇંગ્લેન્ડમાં ઉત્પાદિત વસ્તુઓના ભારતમાં વેચાણ માટે વિશિષ્ટ પ્રકારની કર રાહતો અને છૂટછાટો આપવામાં આવી. કે ભારતમાંથી નિકાસ માટે કે તમે ભારતમાંથી જો વિદેશમાં માલ મોકલો તો વિવિધ પ્રકારના પ્રતિબંધો હતા, પણ જ્યારે ઇંગ્લેન્ડમાં ઉત્પાદિત થતો માલ ભારતમાં વેચવા આવે ત્યારે કોઈ પ્રકારના કર કે રાખવામાં આવતું ન હતું. તેમજ આ પેદાશોને દેશના ખૂણા ખૂણા સુધી પહોંચાડવા રેલનો ઉપયોગ કરવામાં આવ્યો, અને દેશના ખૂણે ખૂણે સુધી પહોંચાડવા માટે ભારતની અંદર રેલવેનો પણ ઉપયોગ કરવામાં આવતો હતો. આ પ્રકારની નીતિથી અંગ્રેજોને ભારતમાં ઉત્પાદન અને વેચાણથી અધિશેષ પ્રાપ્ત થયો, જેનું તેઓ દ્વારા ઇંગ્લેન્ડમાં મૂડીરોકાણ કરી ઔદ્યોગિકરણને વેગ આપ્યો. માલ અને પૈસા આપણા, પણ વિકાસ કોનો થતો? ઇંગ્લેન્ડનો. અને ત્યાંના ઉત્પાદિત માલ વેચાણ માટે ભારતીય બજારનો ઉપયોગ કર્યો. આ વ્યવસ્થામાં ભારતીય ઉદ્યોગો અને વેપારીઓની હરીફાઈ શક્તિ અને ઉત્પાદન શક્તિ ઘટવા લાગી. પહેલા કોને પાયમાલ કર્યા? ખેડૂતોને અને ખેતીને. હવે વેપારીઓ અને ઉદ્યોગપતિઓને પણ ધીમે ધીમે એની શક્તિઓ ઘટાડવા લાગી. ભારતના નાના અને ગૃહ ઉદ્યોગો પાયમાલ થવા લાગ્યા. પરિણામે ભારતમાં બેકારી અને ગરીબી વધવા લાગી. ત્યારબાદ ગ્રામીણ ગરીબીના કારણો. તો ગ્રામીણ ગરીબીના કારણોમાં બે કારણો જવાબદાર છે: કુદરતી પરિબળો અને વસ્તી વિષયક પરિબળો. તો કે ભારત શરૂથી જ ખેતી પ્રધાન દેશ રહ્યો છે, અને આજે પણ વસ્તીનો એક મોટો હિસ્સો ગામડાઓમાં ખેતી ક્ષેત્ર પર નિર્ભર છે. કે ભારત પહેલેથી જ ખેતી પ્રધાન દેશ છે, અને આજે પણ ભારતનો એક વસ્તીનો મોટો હિસ્સો ખેતી અથવા તો ગામડાઓમાં વસવાટ કરે છે. ભારતમાં ખેતી ક્ષેત્રે ઉત્પાદનનો આધાર મુખ્યત્વે કુદરતી પરિબળો જેમ કે વરસાદ, હવામાન વગેરે બાબતો પર રહેલો. કે ભારતમાં ખેતીનો આધાર કોના પર છે? વરસાદ કેવો થાય અને હવામાન કેવું રહે છે એના પર રહેલો છે. વારંવાર પડતા દુષ્કાળ, વરસાદની અનિશ્ચિતતા, પૂર વગેરેને કારણે ખેતી ક્ષેત્રે ઉત્પાદન તથા આવકો ઓછી અને અનિશ્ચિત રહે છે. પરિણામે ગરીબી વધુ જોવા મળે. કે ખેતીમાંથી આવક પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત ન થાય. ક્યારેક સારી આવક થાય તો ક્યારેક ન પણ થાય. પરિણામે લોકોને ગરીબીનો સામનો કરવો પડે છે. ત્યારબાદ વસ્તી વિષયક પરિબળો. તો કે ભારતમાં આઝાદી પછી આયોજન દરમિયાન આર્થિક વિકાસ સાથે ઝડપથી સુધરતી આરોગ્ય સેવાઓને કારણે એક તરફ મૃત્યુદરમાં ઝડપથી ઘટાડો થયો. કે ભારત આઝાદ થયું અને ત્યારબાદ જે આર્થિક વિકાસને કારણે જે આરોગ્યની સેવાઓમાં વધારો થયો, પરિણામે મૃત્યુદર ઝડપથી ઘટવા લાગ્યો. તેની સામે જન્મદરમાં ખાસ ઘટાડો થયો નહીં. પરિણામે ઊંચી વસ્તી વૃદ્ધિ દર જોવા મળ્યો, અને પરિણામે શું થયું? ઊંચો વસ્તી વૃદ્ધિ દર જોવા મળ્યો છે. ઉદાહરણ તરીકે ભારતની અંદર હાલની વાત કરો 2020 ની અંદર, તો કે સમજી લો કે 200 જણાની વસ્તી છે. તો એક વર્ષ દરમિયાન નવા જન્મતા લોકોની સંખ્યા 20 છે. તો તેની સામે મૃત્યુ પામતા લોકોની સંખ્યા, આરોગ્યની સેવાઓમાં વધારો થયો, પરિણામે મૃત્યુ પામતા લોકોની સંખ્યા 10 છે. તો વર્ષના અંતે કેટલી વસ્તી થાય? હતી કેટલી? 200. નવા કેટલા આવ્યા? 20 જણા. એટલે કુલ કેટલા થયા? 220. એમાંથી મૃત્યુ કેટલા પામ્યા? 10 જણા. તો હાલમાં કેટલી વસ્તી થઈ? 210 જણાની. એટલે વસ્તીમાં શું થયું? વધારો થયો. એટલે મૃત્યુ દર ઘટ્યો, જન્મ દરમાં ઘટાડો ન થયો, પરિણામે વસ્તીમાં વધારો થયો. હાલમાં 108 ની સુવિધા છે. કોઈને કઈ થાય, આ 108 માં ફોન કર્યો, હું કરતી ગાડી આવે ને લઈને જતી રહે. બરોબર? પેલા આવું ન હતું. પેલા તો તમે કંઈક વ્યવસ્થા કરો,
પછી તમે એ ભાઈને ત્યાં હોસ્પિટલે લઈને જાઓ ત્યાં સુધીમાં તો ઘણા બધા કેસ ફેલ થઈ જતા. હવે એવું થતું નથી. ઝડપથી વધતી વસ્તીને કારણે માથાદીઠ આવકમાં ખાસ વધારો થયો નથી. માથાદીઠ આવક વધી છે પણ સાથે સાથે વસ્તી વધતી જાય છે, એટલે બધાયમાં ઓછી આવક ભાગે આવે. નીચી માથાદીઠ આવક અને કુટુંબના મોટા કદને કારણે જીવનની ગુણવત્તાના સ્તર નીચા રહ્યા છે. કે આવક કેવી છે? નીચી છે. કુટુંબ કેવા છે? મોટા છે. પરિણામે દરેક લોકોને જીવનની ગુણવત્તા સભર સ્તર સુધીનું વસ્તુઓ પ્રાપ્ત થતી નથી. વધતી વસ્તીને કારણે શ્રમના પુરવઠામાં ઝડપથી વધારો થયો, પરંતુ રોજગારીની તકોમાં ધીમો વધારો થવાને કારણે વેતન દર ઘટતા ગયા. કે રોજગારીની તકોમાં ધીમો વધારો છે, પરિણામે લોકોના વેતન દર ઘટતા ગયા અને બેરોજગારી વધતી ગઈ, પરિણામે ગરીબીમાં વધારો થયો. અહીંયા આપણો લેક્ચર પૂર્ણ કરીએ છીએ. આજના લેક્ચરનું હોમવર્ક દરેક વિદ્યાર્થીએ 2 વાર કરવાનું છે. ગઈકાલે